હેલો સ્ટુડન્ટ, માય નેમ ઇઝ હિરલ ઠાકોર. તમે જોઈ રહ્યા છો ટોપરિસ્ટ ઓનલાઈન એકેડમી. તમારી આ બેચ છે બીકોમ સેમ 5 માટેની સ્પેશિયલ બેચ છે, જેમાં તમને ખૂબ જ શોર્ટ ટ્રીકથી સંચાલકી હિસાબી પદ્ધતિ બીકોમ સેમ 5 હે ને એના દરેક યુનિટનું એનાલિસિસ અને એના પ્રેક્ટિકલ સમ્સ આપવામાં આવશે. તો આજે શરૂ કરીએ છીએ યુનિટ નંબર 1, ગુણોત્તર વિશ્લેષણ, જેને આપણે રેશિયો એનાલિસિસ પણ કહીએ છીએ. ટોટલ 4 યુનિટમાંથી આ પહેલું યુનિટ છે. તો રેશિયો એનાલિસિસ એટલે કે ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટરમાં પહેલું તો છે શું? તો દાખલા છે, સૂત્રના આધારે છે, અને ટાઇટલમાં જેમ કીધું છે એમ કે ગુણોત્તરનું વિશ્લેષણ કરવાનું છે. તમારે લગભગ 20 થી 25 જેટલા ગુણોત્તરના સૂત્રો છે. 20 થી 25 જેટલા અલગ અલગ સૂત્રો છે. એ સૂત્રોના જવાબના આધારે તમારે એનું વિશ્લેષણ કરવાનું છે કે આ જવાબ શું કહેવા માંગે છે. હવે ગુણોત્તર વિશ્લેષણ એટલે શું? પહેલું તો એ સમજીએ કે આ ચેપ્ટર છે શેના માટે. ગુણોત્તર વિશ્લેષણ એનું મીનિંગ શું થાય? તો કોઈ પણ કંપની હોય, બરાબર, દરેક કંપની, તમને ખબર છે કે દરેક કંપની 3 પ્રકારના પત્રક બનાવતી હોય. પોતાના વાર્ષિક હિસાબો જેને આપણે કહીએ છીએ, કંપનીના વાર્ષિક હિસાબો હોય, જેમાં વાર્ષિક હિસાબોમાં 3 કયા પત્રક? પહેલું વેપાર, પછી નાનું ખાતું હોય, પછી પાકું સરવૈયું. તો આ 3 જે પત્રક છે એ દરેક કંપની પોતપોતાના ફાઇનાન્શિયલ યર, નાણાકીય વર્ષનું બનાવ્યું હોય. જેમ કે 2024-25નું હોય, પછી 25-26નું હોય. એ જ પ્રમાણે આગળ લઈ લો 23-24નું. તો જેમ આપણે પોતાના સેમ 1 ના રિઝલ્ટ, સેમ 2 ના રિઝલ્ટ, સેમ 3 ના રિઝલ્ટ, જેમ આપણે એનાલિસિસ કરીએ છીએ ને કે મારા સેમ 1 કરતા સેમ 2 માં આટલા પર્સન્ટેજ વધ્યા છે, થોડી સેમ 3 માં વધારે મહેનત કરીશ, સેમ 4 માં, સેમ 6 માં તો હું 5% વધારે લઈ આવીશ. તો આપણે કેવું એનાલિસિસ કરીએ છીએ? તો એ જ પ્રમાણે કંપની પણ પોતાના ફાઇનાન્શિયલ જે આ બધા પત્રકો છે, સ્ટેટમેન્ટ છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, એનું એનાલિસિસ કરે છે. અને એ એનાલિસિસ તો હવે કિંમતો તો એમાં કરોડોમાં હોય, 10 કરોડ, 50 કરોડ, 60 કરોડ, આંકડાઓ બધા કરોડોમાં હોય, લાખોમાં હોય, હે ને, કંઈ પણ હોઈ શકે છે. તો હવે એને કેટલા ટકા વધારો ઘટાડો થયો એ ખબર કેવી રીતે પડે? એટલા માટે પત્રકો બધા જ દર વર્ષના ટકાવારીમાં બને અને પ્રમાણમાં બને. તો ટકાવારી જેમ કે 2023-24માં માનો કે નફો 20% થયો, 24-25માં 30% થયો, અને 25-26માં માનો કે 25% થયો. તો ટકાવારી હોય તો આપણને ટકાવારીનું ફોર્મેટ રાખ્યું હોય તો આપણને જોઈને જ ખ્યાલ આવે. શું ખ્યાલ આવે? કે ઓકે, 2024-25માં નફો 30% થયો, સૌથી હાઈએસ્ટ નફો છે આ 3 વર્ષમાં. પછી 25-26માં બીજા નંબર પર, અને સૌથી ઓછો નફો 23-24માં હતો. તો ટકાવારીમાં હોય એટલે કે પ્રમાણમાં હોય તો તમારા જે વાર્ષિક હિસાબો છે, જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ હોય છે, બીજા ઘણા બધા, તમે જેટલા બનાવો એટલા, બીજા એક્સ્ટ્રા એડ કરવા હોય તો પડતરનું ખાતું હોય, પડતરનું પત્રક હોય, નાણાકીય પત્રક હોય, જેટલા પણ સ્ટેટમેન્ટ આવે છે, દરેક સ્ટેટમેન્ટ 10-15 પ્રકારના સ્ટેટમેન્ટ આવે છે, એ દરેક સ્ટેટમેન્ટને સરખાવવા માટે, તુલના કરવા માટે વાર્ષિક હિસાબો છે એ દરેકને ગુણોત્તરના વિશ્લેષણના આધારે બનાવવામાં આવે છે. એટલે ટકાવારી શોધવામાં આવે છે, દર શોધવામાં આવે છે, કે એક નજરે જોવો ને તો ખ્યાલ આવે કે કેટલા ટકા વધ્યા છે, કેટલા ટકા ઘટ્યા છે. એના માટેનું ચેપ્ટર છે ગુણોત્તર વિશ્લેષણ. સૂત્ર આવડે તો જ દાખલા આવડશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે આમાં? સૂત્રો. બરાબર? તો શરૂઆત કરીએ.
પહેલા તો કેટલા પ્રકારના સૂત્રો છે એની વાત કરીએ. તો હિસાબી ગુણોત્તરો, એમાં એક નંબરનો જે ભાગ છે પહેલા છે નફાકારકતાના ગુણોત્તરો, નફાકારકતાના ગુણોત્તરો. નફાકારકતાના ગુણોત્તરમાં જે લિસ્ટ છે કેટલા પ્રકારના ગુણોત્તર આવે છે. નફાકારકતાના ગુણોત્તરમાં પણ બે પાર્ટ પડે છે. એક વેચાણને લગતા અને બીજો છે રોકાણના ગુણોત્તર. બરાબર. વેચાણના ગુણોત્તરોમાં એક નંબર કાચા નફાનો ગુણોત્તર, કાચા નફાનો ગુણોત્તર. બીજું સંચાલનનો ગુણોત્તર, ત્રીજો છે ખર્ચ ગુણોત્તર, અને ચોથો છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. આ ચાર વેચાણને લગતા છે. હવે એના પછીના રોકાણને લગતા ગુણોત્તરોમાં પહેલો રોકાયેલ મૂડી પર વળતર, બીજો શેર હોલ્ડરોના ભંડોળ પર વળતર. આ નામ છે ખાલી, એના સૂત્રો તો આપણે પછી લખીએ છીએ. ત્રીજો ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતર. આ ત્રીજો છે. ચોથો શેર દીઠ કમાણી, શેર દીઠ કમાણીનો દર. પાંચમો ડિવિડન્ડ ચૂકવણી ગુણોત્તર, તો આ પાંચ જે છે, હજુ એક છઠ્ઠો લખી લઈએ. છઠ્ઠા નંબરનો કિંમત કમાણી ગુણોત્તર, કિંમત કમાણી ગુણોત્તર. આ 6 છે એટલે ટોટલ નફાકારકતાના ગુણોત્તરો કેટલા થયા? વેચાણના 4 અને આ 6, 10 ગુણોત્તર માત્ર નફાકારકતાના. ઓકે, એક ક્લિયર. ચલો એના પછી પ્રવાહિતાના ગુણોત્તરો. આ ટેબલ માત્ર ને માત્ર ફોર્મેટ માટે છે કે તમે થોડા શબ્દોથી વાકેફ થઈ જાઓ એટલા માટે. પ્રવાહિતાના ગુણોત્તરો. પ્રવાહિતાના ગુણોત્તરોમાં ફર્સ્ટ ચાલુ ગુણોત્તર,
બીજું પ્રવાહી ગુણોત્તર, નંબર 3 એસિડ કસોટી ગુણોત્તર, એસિડ કસોટી ગુણોત્તર. એનું બીજું નામ છે ઝડપી ગુણોત્તર, હે ને? એને બીજું કયા નામથી ઓળખાય છે? તો ઝડપી ગુણોત્તરના નામથી પણ ઓળખાય છે. ઝડપી ગુણોત્તર. બરાબર, 3 થયા. તો આ જે 3 છે એ તમારા પ્રવાહિતાના ગુણોત્તરો છે. એટલે જ્યારે પ્રવાહિતાના ગુણોત્તર શોધવાના હોય તો આ તમે 3 નામ યાદ રાખી શકો છો. એના પછી પ્રવાહિતાના ગુણોત્તર પછીનું મથાળું છે મૂડી માળખાના ગુણોત્તરો. મૂડી માળખાના ગુણોત્તરો. તો મૂડી માળખાના ગુણોત્તરોમાં કયા કયા ગુણોત્તર આવશે? નંબર 1 માલિકી ગુણોત્તર, નંબર 2 દેવા ઇક્વિટી ગુણોત્તર, પછી કુલ દેવા ઇક્વિટી ગુણોત્તર પણ લઈ શકાય. ચોથું મૂડી ગિયરિંગ ગુણોત્તર, મૂડી ગિયરિંગ ગુણોત્તર. પાંચમું લાંબા ગાળાના ભંડોળ અને કાયમી મિલકતોનો ગુણોત્તર. નામ છે આખું લાંબુ. એના પછી છઠ્ઠા નંબરનું નામ છે વ્યાજ આવરણ ગુણોત્તર. ઓકે, તો મૂડી માળખાના ગુણોત્તરોમાં આ 6 નામ આવે છે. હવે એના પછી ચોથા નંબર પર એના પછીનું ટાઇટલ ઉથલાના ગુણોત્તરો. સ્ટોક ઉથલાના સ્ટોક ઉથલાના ગુણોત્તરો. સ્ટોક ઉથલાના ગુણોત્તરોમાં નંબર 1 સ્ટોક ચલન દર, બીજું દેવાદાર ગુણોત્તર, ત્રીજું દેવાદાર હોય તો લેણદારનો પણ ગુણોત્તર હોય ને. દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર. ગુણોત્તરની જગ્યાએ પાછળ ચલન દર પણ શબ્દ વાપરી શકાય છે કે દેવાદાર ચલન દર, લેણદાર ચલન દર.
કાં તો હજુ એક શબ્દ હોય ગતિ પણ હોઈ શકે, દેવાદારોની ગતિ, લેણદારોની ગતિ, નામ બદલાય પણ સૂત્ર તમારા ચેન્જ થાય નહીં. એના પછી ચોથા નંબર પર કાયમી મિલકતોનો ચલન દર. બધા જ ચલન દર આ છેલ્લા ફોર્મેટમાં આવશે. કાયમી મિલકતોનો ચલન દર, એના પછી કુલ મિલકતોનો ચલન દર, બરાબર. ઓકે, આ 5. તો આ બધા જ તમારા આ જેટલા પણ આ બધા જ સૂત્ર છે, આ ખાલી મેં તમને ટાઇટલ આપ્યા છે. દરેક સૂત્ર તમારે યાદ રાખવા પડશે અને બહુ જ ઈઝી છે યાદ રાખવા માટે. તો આમ તેવું લાગે કે કેટલા બધા 20-25 તમે ગણો તો કાઉન્ટ કરશો તો 20 થી 25 જેટલા નામ છે અને બધાના સૂત્રો યાદ રાખવા ઈઝી નથી. બહુ અઘરું છે, પણ આમાંથી બધા સૂત્રોની જરૂર તમારે પડતી નથી. આ તો નામ આપણે લખી દીધા કે તમે વાકેફ હોવા જોઈએ. એમસીક્યુઝમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો ગુણોત્તર પ્રવાહિતાનો ગુણોત્તર છે. નીચે 3 આ ત્રણમાંથી માનો કે એસિડ કસોટી ગુણોત્તર ઓપ્શનમાં હોય અને બાકીના બીજા બધામાંથી હોય, તો આ રીતે તમને થોડો અંદાજો હોય તો તમને ખ્યાલ આવે કે એસિડ કસોટી ગુણોત્તર એ પ્રવાહિતાનો ગુણોત્તર કહેવાય. તો એમસીક્યુઝના બેઝથી આ ફોર્મેટ તમને ખબર હોવી જરૂરી છે. સૂત્રોની શરૂઆત હવે કરીશું. તો ચલો 1 બાય 1 હવે સૂત્રની શરૂઆત કરીએ. હિસાબી ગુણોત્તરના સૂત્રો. આ પીડીએફ જે છે એ તમને મળી જશે આપણી જ એપ્લિકેશનમાં. સ્ટડી મટીરિયલ્સનું એક કોલમ છે, એમાં તમને રોજે રોજના જેટલા પણ લેક્ચર્સ લેવા છે એની પીડીએફ તમને ત્યાં મળી જશે. એટલે જ્યારે તમે લેક્ચર્સ અટેન્ડ કરો ત્યારે તમારું નોટ્સ બનાવવો કમ્પલસરી નથી. બરાબર છે. તો સૂત્ર શરૂઆતમાં અહીંયાથી લખવાની શરૂઆત કરીએ. કાચા નફાનો ગુણોત્તર. પહેલું સૂત્ર, કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો એના છેદમાં વેચાણ ગુણ્યા 100. બરાબર. અને આનો જવાબ તમને ટકાવારીમાં મળશે. હવે એક સૂત્ર લખશો ને તેમાંથી 2-3 સૂત્રો ઓટોમેટિકલી નીકળશે. જેમ કે આ સૂત્ર લખ્યું તો એમાંથી આપણને ખ્યાલ આવ્યો શું ખ્યાલ આવ્યો કે કાચો નફાનું સૂત્ર શું થાય. તો અહીંયા આપણે લખીએ કે કાચો નફો કાચો કાચા નફાનું સૂત્ર શું થાય તે કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. નફો ક્યારે મળે? આપણે વેચાણમાંથી આપણી જે પડતર થઈ હોય વસ્તુની બાદ કરો તો જે મળે એને કાચો નફો કહેવાય. પછી કોઈક વાર જરૂર પડશે વેચાલ માલ પડતરની.
તો વેચેલ માલ પડતરનું સૂત્ર શું થાય? તો શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખર સ્ટોક. બરાબર, આ થયું તમારું પહેલું સૂત્ર. એના પછીનું બીજું સૂત્ર, સંચાલન ગુણોત્તર. સંચાલન ગુણોત્તર ગુણા 100 કરો એટલે ટકાવારીમાં જવાબ તમારો હોય. આ પણ જવાબ તમારો ટકામાં હશે. સંચાલન ગુણોત્તરનું સૂત્ર થશે વેચેલ માલ પડતર વત્તા વેચેલ માલ પડતર વત્તા એટલે પ્લસ સંચાલનના ખર્ચા ભાગ્યા અને છેદમાં તમારે કરવાનું વેચાણ ગુણ્યા 100. બરાબર, વેચેલ માલની પડતરનું ઉપર લખાવી દીધું છે. પણ સંચાલનના ખર્ચ એટલે શું? સંચાલનનો ખર્ચમાં શું લેશો? તો સંચાલન ખર્ચ એટલે કાચો નફો માઇનસ ચોખ્ખો નફો. હવે બીજી એક નોંધ આપણે લખી લઈએ કે સંચાલન ખર્ચમાં નન્નુની ઉધાર બાજુ જે બધા ખર્ચ હોય છે, કયા કયા ખર્ચ હોય છે? વહીવટી, પછી વેચાણ વિતરણ અને ઘસારો. આટલા ખર્ચ ધ્યાનમાં લેવાશે. સંચાલન ખર્ચમાં તમારે નાણાકીય ખર્ચને ધ્યાનમાં લેવાનો નથી. એક યાદ રાખવાનું, તો આ થઈ ગયું તમારું બીજું સૂત્ર. ત્રીજા નંબર પર ખર્ચ ગુણોત્તર. ખર્ચ ગુણોત્તર બરાબર માનો કે તમને વહીવટી ખર્ચનો ગુણોત્તર કીધો હોય તો જે તે ખર્ચ ભાગ્યા વેચાણ ખર્ચા જે હોય તે એના છેદમાં વેચાણ ગુણ્યા 100. આનો જવાબ પણ તમને ટકાવારીમાં મળશે. એના પછી ચોથું સૂત્ર નંબર 4. મોસ્ટ ટાઈમથી દરેક દાખલામાં છે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધો એવું કીધું હોય ત્યારે આ સૂત્ર આવે. આ પણ ટકાવારીમાં જવાબ આવે. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો છેદમાં વેચાણ. પણ અહીંયા ચોખ્ખો નફો એટલે થોડું, કેમ કે નફા 2-3 પ્રકારના હોય, પણ ચોખ્ખો નફો એટલે કેવો ચોખ્ખો નફો? તો વ્યાજ અને કરવેરા પછીનો.
બરાબર, એ ધ્યાન રાખીશું આપણે, અને પછી ગુણ્યા 100 કરવાનું. હવે પ્રશ્ન થાય કે વ્યાજ અને કરવેરા પછીનો નફો શોધવાનો કેવી રીતે? તો નોંધ એની, તો તમને સંખ્યામાં વ્યાજ કરવેરા પહેલાનો નફો જો આપેલો હોય તો એમાંથી માઇનસ કરવાનું. પહેલું તો વ્યાજ એટલે કયું વ્યાજ હોય? ડિબેન્ચર વ્યાજ. જે પણ વ્યાજ ડિબેન્ચરનું આપ્યું હોય, લોન વ્યાજ, જે આપ્યું હોય એને બાદ કરો. જે મળે એમાંથી પછી, ચલો વ્યાજ તો બાદ થઈ ગયું, પણ હવે આપણે એમાંથી કરવેરા પણ બાદ કરવાના. કરવેરા જેટલા ટકા કીધું હોય એટલા ટકા. પછી જે મળે એને શું કહેવાય? વ્યાજ અને કરવેરા બાદ કર્યા પછીનો નફો. આ જે મળશે એને કહેવાશે વ્યાજ કરવેરા બાદ થઈ ગયા એટલે એના પછીનો નફો. અહીંયા જે વેલ્યુ આવે તે. ક્લિયર? ઓકે ડન. ચલો, તો આ તમારા 4 સૂત્ર થઈ ગયા નફાકારકતાના ગુણોત્તરના. હવે એના પછી આ રોકાયેલી મૂડી, આના પછી જોઈએ હવે પ્રવાહિતાના જોઈ લઈએ. નંબર 5 ભેગા જ લખીએ છીએ આપણે, ક્રમ વાઇઝ જ આપીએ છીએ. એના પછી ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તર બરાબર સૂત્ર શું થાય? ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. આનો જે જવાબ આવશે એ તમારે જેમમાં આવશે, મતલબ 2:3, 4:3, 1:2 એ રીતે પ્રમાણમાં આવશે. ઉપરના બધા ટકાવારીમાં અહીંયાથી જે પ્રવાહિતાના ગુણોત્તરો છે એનો જવાબ બધો પ્રમાણમાં આવશે. ચાલુ મિલકતોમાં બધી જ મિલકતો લેવાય, બધી જ જે ચાલુ મિલકત છે. જેમ કે આપણી પાકા સરવૈયામાં અહીંયા આપણે બનાવીએ છીએ નાનું એક પાકું સરવૈયું. આ બાજુ જેટલી પણ ચાલુ મિલકતો લખીએ છીએ પાકા સરવૈયામાં, કઈ કઈ લખીએ છીએ? એક દેવાદારો હોય, બીજા દેવાદારો હોય તો લેણી હુડી હોય, રોકડ બેંક, પછી બીજા જે પણ આવતા હોય. અને એની ઓપોઝિટ સાઈડ શું હોય છે? ચાલુ દેવા. ચાલુ દેવામાં બીઓડી હોય, બેંક ઓવરડ્રાફ્ટ હોય, લેણદારો હોય, દેવી હુંડી પેલી બાજુ હોય, લેણી હુંડી, લેણી હુંડી આ સાઈડ, દેવી હુંડી ચાલુ દેવામાં હોય. પછી ચૂકવવાના બાકી ખર્ચ જે હોય બધું તમે એડ કરી શકો છો. આ સાઈડ એક રહી જશે આખર સ્ટોક. આ બધું જ ચાલુ મિલકત ચાલુ. બીજું પણ ઘણું બધું આવી શકે છે, એ એડ કરી શકાય છે. તો આ થઈ ગયું તમારું 5મું સૂત્ર. એના પછી 6થું સૂત્ર, પ્રવાહી ગુણોત્તર. તો પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર તમારું છે પ્રવાહી મિલકતો છેદમાં પ્રવાહી દેવા.
હવે પ્રવાહી મિલકતો કેવી રીતે મળે? તો આ જે ઉપર જે બધી ચાલુ મિલકતો હોય ને, ચાલુ મિલકતોમાં અહીંયા આખર સ્ટોક ન લેવાય, તો જે બાકીની રહે પ્રવાહી કહી દેવાય. કેવી રીતે અહીંયા લખીએ આપણે? તો બધી જ ચાલુ મિલકત લેવાય, આખર સ્ટોક સિવાયની, એટલે આખર સ્ટોક બાદ કરવાનો. છેદમાં બધા જ ચાલુ દેવા લઈ શકાય છે પ્રવાહી દેવામાં, બેંક ઓવરડ્રાફ્ટ સિવાય. કેમ કે બેંક ઓવરડ્રાફ્ટ એ પ્રવાહી દેવામાં ના આવે અને આખર સ્ટોક એ પ્રવાહી મિલકતમાં ના. તો આ સૂત્રને આપણે અંશમાં લખો. સ્ટોક સિવાય ની બધી જ મિલકતો અને દેવામાં બીઓડી સિવાયના બધા જ દેવા. આપણે એને ધ્યાન પર જ નહીં લેવાનું. જો ધ્યાન પર લો તો એ તમારી પછી ચાલુ મિલકત ને ચાલુ દેવામાં ગણાય જાય. ધ્યાન પર નહીં લો તો તમારી પ્રવાહી ગુણોત્તરમાં આવશે. તો આ થઈ ગયા તમારા છઠ્ઠા નંબરનું સૂત્ર, પ્રવાહી ગુણોત્તર. એના પછી 7મા નંબર પર એસિડ કસોટી ગુણોત્તર નંબર 7. એસિડ કસોટી એટલે એનું બીજું નામ છે ઝડપી ગુણોત્તર. રેર કેસમાં પૂછાય છે, નોટ કમ્પલસરી, મોટા ભાગે નથી હોતું, પણ આપણે એને જોઈ લઈએ. એસિડ કસોટી ગુણોત્તરમાં સૂત્ર છે ઝડપી મિલકતો. ઝડપી ગુણોત્તર એટલે એ રીતે યાદ રાખવાનું, ઝડપી મિલકતો છેદમાં ચાલુ દેવા ગુણ્યા 100. ગુણ્યા 100 નહીં આવે, કેમ કે પ્રમાણ જ્યારે પ્રમાણમાં જવાબ આવતો હોય ને ત્યાં ગુણાકારમાં 100 નો આવે, ત્યાં જવાબ પ્રમાણમાં હોય. જેમ કે પ્રવાહી ગુણોત્તરનો જવાબ પણ જેમમાં હશે, ચાલુ ગુણોત્તરનો જવાબ પણ જેમમાં હશે. સપોઝ 2:1, જસ્ટ લાઈક. અહીંયા પણ એ રીતે ને એસિડ કસોટી ગુણોત્તરમાં પણ એ જ રીતે. તો અહીંયા પણ એક પ્રશ્ન ઊભો થાય કે ચાલુ દેવા તો ખ્યાલ આવી ગયો, ઉપરના બંને સૂત્રમાં આવી ગયા છે, પણ ઝડપી મિલકતો એટલે શું? તો ઝડપી મિલકતોમાં એવી મિલકતો આવશે જેનું તરત રોકડમાં રૂપાંતર થઈ શકે. એટલે એક રોકડ બેંક આવે, એક રોકડ સિલક, બેંક સિલક, પછી તરત રોકડમાં ફેરવાતી જામીનગીરી. બરાબર છે? તો આ થયો તમારો 7મા નંબરનો ગુણોત્તર. કેટલા પત્યા? ચાલુ નફાનો ગુણોત્તર, સંચાલન ગુણોત્તર, ખર્ચ ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર અને એસિડ ગુણોત્તર. બરાબર? હવે એના પછી મૂડી માળખાના ગુણોત્તરો લઈ લઈએ. નંબર 8.
માલિકી ગુણોત્તર, માલિકી ગુણોત્તર. તો માલિકી ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળો, માલિકીના ભંડોળો છેદમાં કુલ વાસ્તવિક જવાબદારી અને તમે કુલ વાસ્તવિક જવાબદારી પણ લખી શકો છો અને કુલ વાસ્તવિક મિલકતો પણ બંને આવશે. તો આપણે પહેલા મિલકત લઈ લઈએ. કુલ વાસ્તવિક મિલકત ગુણ્યા 100. બરાબર. ઓકે, તો અહીંયા જ્યારે કુલ વાસ્તવિક મિલકતો લો ત્યારે પાકા સરવૈયાનો જે જવાબ હોય ને, પાકા સરવૈયાનો સરવાળો મિલકતો છે ને એટલે મિલકત બાજુનો, આમ તો બંને બાજુનો સરવાળો સેમ જ હોય, એમાંથી તમારે અવાસ્તવિક મિલકત બાદ કરવાની. જે મળે એને કહેવાય કુલ વાસ્તવિક મિલકત. બરાબર. હવે બીજું એક સૂત્ર છે, કાં તો ઓરમાં ચાલે, સેમ ટુ સેમ. માલિકીના ભંડોળો છેદમાં, હવે કોઈક વાર એવું દાખલામાં બને કે અહીંયા તમને કુલ વાસ્તવિક મિલકત આપી છે પણ કુલ વાસ્તવિક જવાબદારી આપી હોય તો કુલ વાસ્તવિક જવાબદારી મૂકવાની, ગુણ્યા 100. કેમ કે કુલ વાસ્તવિક જવાબદારીનો અર્થ શું થાય કે પાકા સરવૈયાનો સરવાળો કઈ બાજુનો, જવાબદારી છે તો જવાબદારી બાજુનો, મિલકત બાજુનો હોય તો મિલકત બાજુનો. જવાબદારીનું બીજું નામ શું છે? દેવા બાજુ. એમાંથી બાદ તમારે શું કરવાનું? અવાસ્તવિક મિલકત. બંને સિચ્યુએશનમાં જવાબ સરખા આવશે. કેમ કે સૂત્ર એક જ છે, થોડો ફેરફાર છે. હવે છેદ સમજાઈ ગયો. હવે માલિકીના ભંડોળમાં શું આવશે તેની વાત કરી લઈએ. કે માલિકીના ભંડોળો બરાબર ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી વત્તા અનામત, આ બધાનો સરવાળો કરવાનો, માઇનસ અવાસ્તવિક મિલકત. હવે બીજું એક કે બધામાંથી તમને કીધું છે કે અવાસ્તવિક મિલકત બાદ કરો, પણ અવાસ્તવિક મિલકતમાં હવે આવે શું? તો એ પણ અલગ પ્રશ્ન છે. તો અવાસ્તવિક મિલકતો માં આવે શું? તો એનું પણ એક લિસ્ટ છે. સ્થાપના ખર્ચ, બધું જ મિલકત લેણા બાજુ હશે.
અવાસ્તવિક મિલકત હોય ક્યાં? તો મિલકત લેણામાં પાકું સરવૈયું છે તમારું બેલેન્સ શીટ. બેલેન્સ શીટ એમાં બે પાર્ટ, આ મૂડી દેવા અને આ છે મિલકત લેણા. એમાં અવાસ્તવિક મિલકતો અહીંયા નીચે હોય છે છેલ્લે, અહીંયા ક્યાંક આપેલું હશે. બધા દાખલામાં ન હોય, જેવા હોય એમાંથી. એક છે સ્થાપના ખર્ચ, બીજું શું આવે? પ્રાથમિક ખર્ચ, બાંયધરી કમિશન, શેર ડિબેન્ચરનો વટાવ, જાહેરાત ઉપલબ્ધ, નહીં માંડી વાળેલ પરચુરણ ખર્ચા, નનુની ઉધાર બાકી એટલે એને ખોટ કહેવાય. આ બધા જ તમારા અવાસ્તવિક મિલકતમાં આવે. જો આવું કંઈક હોય તો તમારે સરવાળામાંથી બાદ કરવાનું. બરાબર? આ થઈ ગયો તમારો માલિકી ગુણોત્તર. આજે આપણે ટોટલ 8 સૂત્રો અને એની સાથે આ 26 પ્રકારના તમારા સૂત્રોના નામ છે. આમાંથી જેટલા જરૂર પડશે એટલા જ આપણે યાદ રાખીશું. બાકીના તમારા મોટા ભાગે દાખલામાં હોતા નથી. તો આ નોટ્સ બનાવી લેજો આટલી. આગળ કન્ટિન્યુ અને પછીના લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.